કિંગ પુનઃશ્રદ્ધયા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યચ્છન પ્રિયતમમ કિંગનું રક્તાસ્તન માતરો યથઃ. તો ભગવાન શુકદેવજી વર્ણન કરે છે કે આ રીતે સુગંધ બહાર આવી છે અને ભગવાનના શ્રી અંગમાં અગરુની સુગંધ નીકળે છે. અગરુ સુગંધ, આને માટે ગોપીઓ ભ્રમર ગીતમાં વાત કરે છે કે ભુજમ અગરુ સુગંધમ મૂર્ધન્ય ધાસ્યત કદાનો. ભુજમ અગરુ સુગંધમ. ઉદ્ધવજીને ગોપીઓ કહે છે ભ્રમર ગીતમાં કે એક વખત તમારા ભગવાન પાસે તમે જાઓ ત્યારે એને એટલું કહેજો કે એના જે ભુજામાં, જે હાથમાં અગરુની સુગંધ આવે છે એ આવીને અમારા માથા ઉપર મૂકે, એ હાથ પધરાવે બસ અમારા મસ્તક ઉપર. તો એમાં લખે છે આ ગીતમાં, ભ્રમર ગીતમાં કે ભુજમાં અગરુ સુગંધમ મૂર્ધન્ય ધાસ્યત, મૂર્ધની ધાસ્યત કદાનું, हमारे मस्तक पर रखे. तो कहने का भाव कि प्रभु के श्री अंग में सुगंध निकलती है और इसके कारण पूरी सुगंध फैल गई पूरे ब्रजमंडल में और पूरा सुगंधित हो गया वातावरण, पवित्र हो गई पूतना और उनका शरीर भी आ प्रकारे. પછી તો અગ્નિ સંસ્કાર પશ્ચાત શ્રી પધારે છે નંદજી, સ્નાન આદિ કરી પોતાના કક્ષમાં ભગવાનને લઈ અને એનું મસ્તક સૂંઘે છે, ફરી પાછા સોંપી દીધા પ્રભુને. અને આ રીતે ભગવાને આ અદ્ભુત લીલા કરી 6 દિવસની ઉંમરમાં. દેખો, ભગવાન 1 દિવસના હોય તોય ભગવાન છે અને 125 વર્ષના હોય તોય ભગવાન છે. આપણે 1 દિવસના હોય તો શું કહેવાય? બાળક. ભગવાન બાળક નથી. ભગવાન દેખાય છે બાળક, બાળ લીલા પણ કરે છે, પણ ભગવાન છે. એ ભગવત્તા એનામાં એટલી જ છે. 1 દિવસના હોય તો એટલી જ ભગવત્તા છે. અને હવાહો વરના જ્યારે થશે ને ત્યારે 25 વર્ષના યુવાનને શરમાવે એવી એની અંગ કાંતિ હતી. તો એ ભગવાન જ છે. એ કાચબો બને તોય ભગવાન છે, માછલું બને તોય ભગવાન છે. આપણને કાચબો બનાવે ને ભગવાન તો આપણામાં કાચબાના ગુણ આવી જાય. જ્યારે ભગવાનમાં કાચબાના ગુણ ન આવે. એ કચ્છપ બને તો કચ્છપ નારાયણ કહેવાય, માછલું બને તો એ મત્સ્ય નારાયણ કહેવાય. કહેને કા ભાવ એ હે ગોવિંદમાં રતિ થઈ જાય છે, ગોવિંદમાં એની પ્રીતિ. દેખો, વાસના આપણી શુદ્ધ થઈ જાય તો જ આપણને ભગવાનમાં પ્રેમ થાય. આપણને મનમાં પ્રશ્ન થાય ને કે ભાઈ આપણને હરિમાં પ્રેમ નથી થતો, કેમ? કારણ કે તમારી જ્યાં વાસના છે, જ્યાં તમારી રુચિ હોય ત્યાં તમારું મન રહેવાનું છે. પણ વાસના આપણી શુદ્ધ થવી જોઈએ. શુદ્ધ વાસના એ સાધનાથી થાય છે. સાધના દ્વારા, સત્સંગ દ્વારા, શ્રવણ દ્વારા, કથા દ્વારા જ વાસના મટે છે. ભાઈ, જે વ્યક્તિ નિત્ય નિરંતર કથાનું પ્રેમ ભાવથી સેવન કરતો હોય એની વાસના મટે છે. એટલે આપણા મહાપુરુષો ધ્યાન છોડીને કથા સાંભળે છે. તો જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહી તજી ધ્યાન, જે હરિકથાન સુની અહીં તિનકે હૈય પાષાણ. તો અહીંયા લખે છે ગોવિંદે લભતે રતિમ. તો તમારી રતિ ક્યાં છે? જેમાં તમારી રતિ એમાં તમારી મતિ, અને જેમાં મતિ એ જ તમારી ગતિ. જેમાં રતિ એમાં મતિ, અને તમારી મતિ જ્યાં હોય ને એ જ તમારી ગતિ થવાની છે. એટલે રતિ ક્યાં હોવી જોઈએ? ભરતજી આપણને રામકથાના ભરતજી શીખવે છે. સીતારામ ચરણ રતિ મોરે, સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવું અનુગૃહ તોરે, અનુદિન બઢવું અનુગૃહ તોરે, સીતારામ ચરણ રતિ મોરે, સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવું અનુગૃહ તોરે, અનુદિન બઢવું અનુગૃહ તોરે, અનુદિન બઢવું અનુગૃહ તોરે, અનુદિન બઢવું અનુગૃહ તોરે. તો ભગવાનના ચરણોમાં અમારી રતિ થાય.
અને આ અનુગ્રહ વધતો રહે અમારી ઉપર, આવી કામના કરી છે. પછી આમાં રાજા પૂછે છે, મહારાજ ભગવાનના અવતાર ચરિત્રો અતિ રમ્ય છે, કર્ણરમ્ય છે, અલૌકિક છે, અને ભગવાનની આ લીલા કથા સાંભળતા સાંભળતા અમારી મતિ વિતૃષ્ણ બને છે, અમારી મતિની તૃષ્ણા મટે છે. તો ભગવાને જે અલૌકિક લીલાઓ કરી હોય એ અમને સંભળાવો. દેખો, પરમાત્માની લીલા કથા શ્રવણ કરતા હું તૃપ્ત થતો નથી મહારાજ, મારું ચિત્ત શુદ્ધ બને છે. આ કથા મને કહો, આગળ હરિએ કેવી લીલા કરી. સુખદેવજી વર્ણન કરે છે કે હવે ભગવાન મોટા થઈ રહ્યા છે. એ વખતે 108 દિવસના ભગવાન થવા આવ્યા, અંદાજે 3.25 મહિનાના. 3.25 મહિનાના અંદાજે પ્રભુ થયા. એટલે એક નિયમ છે કે કોઈ પણ બાળક 3 મહિનાનું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને ઘરની બહાર કઢાતું નથી. આજની વાત આખી અલગ છે. આજે તો 7 દિવસના બાળકને લઈને તમે આમ સિનેમા જોવા જતા હશો તો આજે એક અલગ વસ્તુ છે, વાતાવરણ પ્રમાણે, સમય પ્રમાણે. પણ અહીં શાસ્ત્રનો નિર્ણય છે કે 3.25 મહિનાનું બાળક થાય પછી એને બહિર્નિષ્ક્રમણ કરવામાં આવે. બહિર્નિષ્ક્રમણ એટલે એને બહાર કાઢવામાં આવે. તો એ સંસ્કાર કરવાના છે. એટલે યશોદાજીએ નંદ બાબાને વિનંતી કરી કે મહારાજ, મારી ઈચ્છા છે કે ગોકુળવાસીઓ બધા આપણે ઘેર પધારે, ભોજન કરે, મારે બધાનું સ્વાગત કરવું, સન્માન કરવું છે. બધાને મારે સાડીઓ આપવી છે, શાલો આપીને સન્માનિત કરવા છે. એટલે બધાને નિમંત્રણ પાઠવ્યા છે અને બધા સજી ધજી સુંદર શૃંગાર કરી અને નંદના પ્રાંગણમાં પધાર્યા છે. આમાં વર્ણન કરે છે શ્રી સુખદેવજી ભગવાન વાજિંત્રો વાગી રહ્યા છે, ગીત ગવાઈ રહ્યા છે, અને ગોપીઓ બધી પધારી અને કહે છે, માં કૃષ્ણ ક્યાં છે? તો કે હજી સૂતો છે કનૈયો. એને જગાડ્યો, એના મંગલા કર્યા છે, यमुना जल में केसर घोड़ी स्नान कराऊँ सांभला और इस प्रकार स्नान कराने लग गई और श्रृंगार हुआ भगवान को. स्नान श्रृंगार थयो एटले तरत भगवान ने सौंपी दीधा, यशोदाजी ने गोद में मूक्या, दूधपान करायु माताए पोतानु, भगवान सो गए. भगवान सो गए तो यशोदाजी ने सोचा कि अभी काम तो बहुत है मेरे पास, तो कहाँ रखूँ इसे. तो आंगणा में एक गाडू हतुं, एनी नीचे खोયું બાંધી દીધું, જોડી બાંધીને ભગવાને સુવડાવી દીધા. હવે દહીં દૂધના મટકાઓ બધા એ ગાડામાં મૂકેલા હતા. તો ઘરને ખાલી કરવામાં આવેલું, મહેમાનોની સંખ્યા ખૂબ વધારે હતી એટલે ઘરમાં જે ચીજ વસ્તુ હતી બધી બહાર મૂકી, દહીં દૂધના મટકા સાચવવા માટે ગાડામાં મૂક્યા. હવે પછી યશોદાજી આ પ્રકારે જેટલા બ્રાહ્મણો આવે છે એની બધાની પૂજા કરે છે અને એમને અન્ન વસ્ત્ર આદિ આપી અને સંતુષ્ટ કરે છે. એને સીધા સામાન આપે છે, એને દૂજણી ગાયો દાનમાં આપે છે. નંદસ્ય પત્ની કૃતમજ્જનાદિકમ વિપ્રે કૃતસ્ત્વત્સયન પૂજિત હૈ અન્નાદ્યવાસસ્ત્રગ અભિષ્ટ ધેનુભિ સંજાત નિદ્રાક્ષમ શીશયશને હૈ. અન્નાદ્યવાસ્ત્ર સ્ત્રગ અભિષ્ટ ધેનુભિ, અભિષ્ટ ધેનુ એટલે દૂજણી ગાયો, આવી બધી દાનમાં આપી છે અને બ્રાહ્મણોને ખૂબ પ્રસન્ન કર્યા. કોલાહલ બહુ થઈ રહ્યો છે. 1 કલાકનો સમય વીત્યો એટલે ભગવાન નિદ્રામાંથી જાગ્યા અને બાળક નિદ્રામાંથી જાગે એટલે સીધું એની માને યાદ કરે. આજુબાજુમાં માં ન દેખાય એટલે ભગવાને રુદન શરૂ કર્યું. પણ હરિના રુદનને કોઈ સાંભળી શક્યું નહીં. નેવા શૃણુદ્વે રુદિતમ સુતસ્ય, सूत का रुदन किसी ने सुना नहीं. यशोदा जी कामकाज में लगी हुई थी और यहाँ देखा तो भगवान ने सोचा कि मुझे कुछ सुन नहीं रहा है, तो प्रभुए जोर जोर थी रुदन शुरू કર્યું અને જોરથી કોઈ 3 મહિનાનું બાળક રડે એટલે એના પગ ઊંચા થાય. એકદમ જોર જોરથી રડે એટલે પેટ અંદર ખેંચાય, પગ ઊંચા થયા અને ભગવાનના પગનો સ્પર્શ થયો આ છકડાને, ગાડાને. ગાડો એકદમ ઉપર ઉછળ્યું અને ઉછળીને જ્યાં નીચે પડે ત્યાં તો ઉપરના રહેલા દહીં દૂધના મટકાઓ નીચે પડ્યા.
ઢોળાઈ ગયા, ફૂટી ગયા, રસનું ખાબોચ્યું થયું, જોડીમાંથી ભગવાન બહાર નીકળી પડ્યા અને રસના ખાબોચ્યામાં પડ્યા. પેલા રથનો ધરો હતો એ તૂટી ગયો, એમાંથી એક ચક્કર ફરતું ફરતું દૂર જતું રહ્યું, ભયંકર અવાજ થયો અને એ સાંભળીને બધા આવીને દોડીને જોવે છે, અરે ये कैसे हुआ, ये छकड़ा कैसे पलट गया, छकड़ा कैसे पलटा. लेकिन किसी के समझ में ये बात नहीं आई. क्या हुआ था? शकटासुर नाम का एक असुर था, उसका प्रभु ने आज उद्धार कर दिया. ये शकटासुर गाड़ा का रूप लेकर बैठा था छकड़े का. तो छकड़ाનું રૂપ લઈને શકટાસુર હિરણાક્ષનો દીકરો હતો. પૂર્વ જન્મમાં એનું નામ હતું કચ્છ અને એ પરેશાન બહુ કરતો હતો બ્રાહ્મણોને. એનામાં શરીર બળ બહુ હતું. એટલે એ વખતે ઋષિઓએ શ્રાપ આપી દીધો કે ભાઈ તમે શરીર બળ વગરના થઈ જશો, શરીર વગરના, પણ તમારો ઉદ્ધાર કરશે શ્રી કૃષ્ણ. એટલે પ્રતીક્ષારત હતો કે ભગવાનનું પ્રાગટ્ય થાય ને ક્યારે મારો ઉદ્ધાર કરે. એટલે બ્રાહ્મણોના વચનને સત્ય કરવા માટે ઉદ્ધાર કરે છે પ્રભુ આજે શકટાસુરનો. તો શકટાસુરને ભગવાને મુક્ત કર્યો છે, પણ આ લીલાની કોઈને ખબર પડી નહીં, કારણ કે ભગવાન પોતાની લીલાને છુપાવે છે. જો એમ કહે કે ભાઈ મેં ઉદ્ધાર કરી દીધો, ભગવાન એમ કહે તો ભગવાનથી બધા ડરે ને. એટલે ભગવાન પોતાના ઐશ્વર્યને છુપાવે છે. પરમાત્માના ઐશ્વર્યને તમે જાણી નહીં શકો. બધા આવીને જોવે છે, આજુબાજુમાં રમી રહેલા બાળકોને પૂછે છે કે ભાઈ આ ઘટના કેમ ઘટી. એટલે બાળકો જવાબ આપે છે, વૃદતાનેન પાદેન ક્ષિપ્તમે તન્ન સંશયઃ નતે શ્રદ્ધિરે ગોપા બાલભાષિતમિત્યુતઃ. તમારા આ દીકરાએ રડતા રડતા પાટું મારી દીધું, છકડો ઉપર ઉછળી પડ્યો, ભાંગી ગયો, તૂટી ગયો. અને આ રીતે આ ઘટના ઘટી સાંભળવા છતાં પણ નતે શ્રદ્ધિરે ગોપા, કિસી કો ભી શ્રદ્ધા નહીં હુઈ બાલકો કી બાતો મેં. અને શ્રદ્ધા થાય નહીં ને ભાઈ, સ્વાભાવિક છે. આવડું નાનકડું બાળક પાટું મારીને આવી રીતે છકડો ઉછાળી દે એ કોણ માની શકે. એટલે આમાં લખે છે બાલ ભાષિત મિત્યુત નથી શ્રદ્ધિરે ગોપા. બાળકોને શ્રદ્ધા ન જાગી, બાળકોની વાતોમાં લોકોને. એવામાં યશોદાજી પધાર્યા અને પછી લાલાને લઈ જઈ ફરી પાછી રક્ષા કરી. અને આ રીતે બ્રાહ્મણોને કીધું કે ભાઈ મારા લાલાની ઉપર ઘાત લાગે છે નહીં, હમણાં પૂતના નામની રાક્ષસી આવી, આ છકડો છે એ પડતા પડતા બચી ગયો એની માથે, તો શું કરીએ અમે. તો કહે છે કે ભાઈ અભિષેક કરાવો ને. એટલે બ્રાહ્મણોએ અભિષેક કરાવ્યો છે. કૃષ્ણવેનમ વિપ્રે સુક્તે સ્તનમ અપાયત વિપ્રાહુત્વા ચક્ષુર દક્ષક્ષત કુશાંબુભી. આમ અનેક પ્રકારની ઔષધિઓથી જળ તૈયાર કરી અને આમ અભિષેક થયો છે. બ્રાહ્મણોના આશીર્વાદ મળ્યા છે. દેખો કેવા બ્રાહ્મણોના આશીર્વાદ સફળ થાય. આમાં લખે છે, ये असुया अनृत दंभेर्ष्या हिंसामान विवर्जितः. જે બ્રાહ્મણ કોઈની ઈર્ષા ન કરે, ખોટું ન બોલે, દંભ ન કરે, હિંસા ન કરે અને માન ન ઈચ્છે, આવો બ્રાહ્મણ હોય એના આશીર્વાદ સફળ થાય. ન તેષામ સત્યશીલાનામ આશીષા વિફલા કૃતઃ. આવા બ્રાહ્મણોના આશીષ ક્યારે વિફળ થતા નથી. દેખો ભાઈ, શકટાસુર એટલે સંસારનું ગાડું, અને તમારા સંસારના ગાડાને જો સીધું રાખવું હોય તો તમારે હરિનામ જપ કરવા જોઈએ. 108 દિવસે ભગવાનને આ લીલા કરી. એટલે મહાપુરુષો એમ કહે છે કે 108 મણકાની માળા લઈને બેસો ને ત્યારે તમારું ગાડું સીધું રહે છે. રોજ જપ કરો ભાઈ, ખૂબ જપ કરો. ભગવાનના નામનો નિરંતર જપ કરતા રહો. એવું નથી માળા લઈને બેસો, હાલતા ચાલતા ઉડતા. પણ જો માળા લઈને બેસો તો વધારે સારું, કારણ કે તુલસીનો સ્પર્શ આપણને થાય. તુલસી માળાથી જપ કરતા હો તો તુલસીજીનો સ્પર્શ આપણને થવો જોઈએ. અને તુલસીનો સ્પર્શ જેટલી વધારે વખત થાય એટલા પરમાત્માની નજીક જેવા તમે લાયક બનો છો, યોગ્ય બનો છો. ભગવતી તુલસી વિના ભગવાન કંઈ અંગીકાર કરતા નથી. પછી ભોજન હોય તોય ભલે, અને આ શરીરથી તમે એની પાસે જવા ઈચ્છો તોય ભલે. એટલે આપણે તુલસીની માળાઓ ધારણ કરીએ છીએ. માળા જીવનમાં બહુ જરૂરી છે. મનને સમજાવો, મન માની જા મિથ્યા મોહ મૂકી
માળામાં મસ્તથા મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત હે મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા. માળા માયાનું મારણ છે માળા માયાનું મારણ છે ભવસાગર જળનું તારણ છે ભવસાગર જળનું તારણ છે વળી ધર્મ તણું એ ધારણ છે વળી ધર્મ તણું એ ધારણ છે મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં સંતોનું તો એ જીવન છે સંતોનું તો એ જીવન છે ભક્તોનું સાચું એ ધન છે ભક્તોનું સાચું એ ધન છે માનવતાનું મૂલ્યાંકન છે માનવતાનું મૂલ્યાંકન છે મન માની જાન મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા મન માની જાન મિથ્યા મોહ સ્મરણનું સ્મારક સ્મરણી છે સ્મરણનું સ્મારક સ્મરણી છે પ્રભુધામ તણી નિસરણી છે પ્રભુધામ તણી નિસરણી છે હરિભક્તિ રસ નિરજરણી છે હરિભક્તિ રસ નિરજરણી છે મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં
માળાનો મહિમા મોટો છે, માળાનો મહિમા મોટો છે, એ માળાનો મહિમા મોટો છે, એ માળાનો મહિમા મોટો છે, માળાનો મહિમા મોટો છે, માળાનો મહિમા મોટો છે, માળા વીણ મોટો છોટો છે, માળા વીણ મોટો છોટો છે, પુનિત જગમાં નહીં જોટો છે, પુનિત જગમાં નહીં જોટો છે, મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા, મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા. એ મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા, મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા, મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા, મન માની જા મિથ્યા મોહ મૂકી માળામાં મસ્ત થા. પુનીતના શબ્દો છે. પંક્તિ બહુ સરળ સહજ છે, પણ એક પંક્તિ બહુ સુંદર છે. સ્મરણનું સ્મારક સ્મરણી છે, આને સ્મરણી કહેવાય. નાની માળા હોય ને 27 પારાની હોય, 54 પારાની, એને સુમિરણી કહેવાય. સ્મરણી એટલે સુમિરણી. તો સ્મરણનું સ્મારક સ્મરણી. કોઈ માણસની તમારે કાંઈ યાદ રાખવી હોય તો શું કરો? સ્મારક બનાવો ને, સ્મારક બનાવો. તમે કોઈ પણને યાદ રાખવી હોય તો સ્મારક બનાવો. એટલે એને સ્મારકને તમે જુઓ એટલે કાંઈ એનું પૂતળું રાખો અથવા તો એની યાદીમાં કોઈ વસ્તુ મૂકો કે જેથી તમને માણસની નીતિ યાદ રહે. એમ આ એવું સ્મારક છે કે તમને પરમાત્માની યાદ આવી જાય. માળા છે ને એ કોઈ પણના હાથમાં તમે જુઓ એટલે તમને હરિની યાદ આવી જાય, પ્રભુની યાદ આવી જાય. એટલે કહે છે પુનિત મહારાજ કે સ્મરણનું સ્મારક સ્મરણી છે, પ્રભુ ધામ તણી નિસરણી છે. ભગવાનના ધામની આ નિસરણી છે ભાઈ. અને હરિભક્તિ રસ નિર્ઝરણી છે. હરિભક્તિ રસ, ભગવાનનો ભક્તિ રસ પ્રગટ કરવા માટેની આ નિર્ઝરણી છે, આ ઝરણું છે. આવો ભાવ આપ્યો છે. પુનિત મહારાજ હતા ને ભાઈ, એ હમણાં સુધી હતા અને જાજા વર્ષો નથી થયા એમણે વિદાય લીધી. રણછોડ રાયજીનું એણે સગુણ દર્શન કરેલું. દર પૂનમે પોતે ત્યાં જાય દર્શન માટે, એવી એની ટેક હતી. રણછોડ રાયનું એ પોસ્ટ ખાતામાં નોકરી કરતા હતા. જુનાગઢમાં પણ નોકરી કરી ગયેલા. જુનાગઢમાં પોસ્ટ ખાતામાં પોતે નોકરી કરતા. એમ કહેવાય છે કે એને ટીબીનો રોગ લાગુ પડ્યો. ટીબીનો. હવે ટીબીનો રોગ એ વખતે રાજરોગ ગણાતો હતો. ટીબીનો રોગ એને મટતો નહોતો. એટલે એમણે ભગવાન રણછોડરાયના દર્શન કરવા ગયા. એટલે એમણે પ્રાર્થના કરી કે જો આ રોગ મારો મટી જાય તો આ શરીર મારું નહીં, પછી તમારું. આ શરીર તમારું, હું તમારી સેવા કરીશ. બસ તમારે માટે આ શરીર હું તમને અર્પણ કરીશ. અને એ રોગ નષ્ટ થયો. અને ત્યાર પછી પુનિત મહારાજ આ શરીરથી ભજન સિવાય કશું ન કર્યું. કોઈ પ્રવૃત્તિ નહીં, બસ કેવલ ભજન. તો કહેવાનો ભાવ એ છે કે શરીર ભગવાને આપણને ભજન કરવા માટે આપ્યું છે. જે વ્યક્તિ શરીરને ભોગનું સાધન બનાવે છે એનું શરીર રોગી બને છે. શરીર એ ભોગનું સાધન નથી. અને એટલા માટે ભગવાન શુકદેવજી વર્ણન કરે છે કે આ પ્રકારે અહીં
શકટાસુર નામના અસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. પછી આમાં લખે છે કે એક વખત ભગવાનને લઈ અને યશોદાજી પોતાની ગોદમાં લઈને બેઠા હતા તો વજન વધી પડ્યું. ભગવાનનું વજન વધ્યું એટલે યશોદાજીને એમ થયું ગરિમાણમ શિશુરવોઢું નશે હે ગિરકૂટવત, ગરિમાણમ શિશુરવોઢું, અરે આ સહન થતું નથી મારાથી, આ આટલું બધો વજન કેમ હશે આ લાલાનો. એટલે પોતે નીચે મૂકી દીધા. ભગવાનને નીચે મૂકીને પોતાના કામકાજ કરવા ગઈ. એ દરમિયાન ભગવાને આ વજન વધારવાની લીલા એટલા માટે કરી હતી. સુખદેવજી કહે છે કે ભગવાન વજન વધારીને આવી રહેલા અસુરનો નાશ કરવાના છે. કોણ આવતો હતો અસુર? તૃણાવર્ત. ગોસ્વામીજી આમાં લખે છે દૈત્યો નામનઃ તૃણાવર્ત કંસભૃત્ય પ્રણોદિતઃ ચક્રવાત સ્વરૂપેણ જહારાશિનમર્ભકમ. જ્યાં ભગવાન બેઠા છે ત્યાં તૃણાવર્ત નામનો અસુર વંટોળિયાના રૂપમાં પધાર્યો છે. ભયંકર શબ્દ થવા લાગ્યો છે. આમાં વર્ણન છે કે એટલો બધો વંટોળ ઉઠ્યો કે લોકોના બારી બારણા પણ બંધ કરવાની એને સમય ન રહ્યો. અનેક ઝૂંપડીઓ જે હતી જે મકાનો ઉડવા લાગ્યા. ભયંકર વંટોળ વાયો. આમાં લખે છે કે એક મુહૂર્ત માટે રજસા તમસા વૃતમ, એક મુહૂર્ત એટલે 48 મિનિટનું વાવાઝોડું રહ્યું. પણ રજસા તમસા વૃતમ યાને રજોગુણથી તમોગુણથી વ્યાપ્ત એટલો બધો ભયંકર અવાજ થઈ રહ્યો છે. લોકોના છાપરા અને મકાનો ઉડી રહ્યા છે. એ વખતે ભગવાનને તૃણાવર્તે ઉઠાવ્યા. ભગવાન એની કોટે એના ગળે બાજી ગયા છે. ભગવાનને ઉપરને ઉપર લઈ જવાની કોશિશ કરી પણ ભગવાને એના ગળાને એવું દબાવ્યું કે એની આંખો બહાર નીકળી આવી. ગલગ્રહણ નિશ્ચેષ્ટો દૈત્યો નિર્ગત લોચન. ગલગ્રહણ નિશ્ચેષ્ટો દેખો ગળાને એવું દબાવ્યું કે દૈત્યોની આંખ બહાર નીકળી આવી અને એના શરીરમાંથી પ્રાણ નીકળીને નીચે શિલા ઉપર પટકાયો અને ભગવાને એનો ઉદ્ધાર કરી નાખ્યો. આ તૃણાવર્ત કોણ છે? તો કે તૃણાવર્ત છે એ સાધકના જીવનમાં આવનારા રજોગુણના વંટોળિયા છે. તમે જ્યારે સાધના માર્ગમાં આગળ વધતા હો એ વખતે આવા વંટોળિયા ઉઠે. કેવા? કામના, ક્રોધના, લોભના, મોહના. દેખો સાધના માર્ગમાં સાધકે આ બધા ઉપર કાબુ રાખવો પડે છે. કામ ઉપર, ક્રોધ ઉપર, લોભ ઉપર, મોહ ઉપર. જો તમે આ અવગુણો ઉપર કાબુ ન રાખી શકો તો તમે સાધક નથી. પછી તમે સ્વરના સાધક હો તોય ભલે, સંગીતના સાધક હોય તોય ભલે, તમે આધ્યાત્મિક સાધક હો, કોઈ પણ પ્રકારના સાધક તમે કેમ નથી. તમારી સાધના માર્ગમાં જો તમારે બરાબર પાકવું હોય, પરિપક્વ થવું હોય તો તમારે આ વંટોળિયા ઉપર કાબુ કરવો જ પડે છે. તો કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા વંટોળના રૂપમાં આવે ત્યારે બમણા વેગથી ભગવાનને શરણે જવું અથવા એનું સ્મરણ કરવું જોઈએ. તો આ વાત અહીંયા લખી છે. આ સિદ્ધાંત આપ્યો છે આધ્યાત્મિક ભાવ. અને ભગવાને આ તૃણાવર્તનો દેખો ભગવાન જ્યારે આ જગતમાં પધારે ને અવતાર લઈને ત્યારે એક એક તત્વને શુદ્ધ કરે છે. આ તત્વની શુદ્ધિ છે. માની લો એને પૂતનાને પેલા મારી. પૂતનાને મારી એટલે શું? અવિદ્યાને શુદ્ધ કરી. અધ્યાત્મના માર્ગમાં તમારે પેલા જવું હોય તો પેલા અવિદ્યા મટાડવી પડે. અવિદ્યા એટલે ખોટું જ્ઞાન જે મગજમાં ભર્યું છે ને એને નાશ કરવું પડે. વિપરીત જ્ઞાન જેને કહેવાય. અનર્થપરાયણ પ્રવૃત્તિઓ આપણાથી બહુ થતી હોય છે. જે ખોટી ન કરવા જેવી પ્રવૃત્તિઓ હોય એવી પ્રવૃત્તિઓ જે આપણે હોય એને મટાડવી પડે છે. એને કહેવાય પૂતનાનો નાશ કર્યો. તો અવિદ્યા શુદ્ધ કરે છે. અવિદ્યા શુદ્ધ કરે પછી તો કે શકટાસુરનો નાશ કર્યો એટલે કે વ્યવહાર શુદ્ધ થઈ ગયો. માણસનો વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ. વ્યવહાર બગડ્યો ને તમારું અધ્યાત્મ બગડ્યું. તમે આધ્યાત્મિક નહીં. તમે જેટલા આધ્યાત્મિક પુરુષોને નિહાળો જે સાચા પુરુષો થયા એના બધાના વ્યવહાર બહુ પવિત્ર હોય છે. વ્યવહાર શુદ્ધિ જીવનમાં હોવી એને કહેવાય શકટાસુરનો નાશ. તો વ્યવહાર શુદ્ધ થાય અને પછી આવે તૃણાવર્તની શુદ્ધિ એટલે રજોગુણની શુદ્ધિ. તમારું રજોગુણ પવિત્ર બને. જો રજોગુણ એટલે કામ, ક્રોધ અને લોભના વંટોળિયા રજોગુણથી ઉઠે છે એટલે એના ઉપર કાબુ. આપણે ત્યાં રણછોડદાસ બાપુ એમ કહેતા કે કામ, ક્રોધ, લોભ, મોહ આવા જે આવેગો છે ને
એ સંતોના હૃદયમાં ઉઠે. સંતોને પણ કામ જાગે, લોભ જાગે, ક્રોધ જાગે, મોહ જાગે. દુનિયા જેની આરતી ઉતારતી હોય ને, આવા સંતોને પણ કામ ક્રોધના વંટોળિયા ઉઠે. પરંતુ સંત પુરુષો એને શમાવે છે, એનું શમન કરે છે. ઉપજે શમાવે સો સંત. સંત કોણ? તો કે ઉપજે ખરું એના હૃદયમાં, કરે સેવા કરે. संत क्या करता है भाई? क्यों कथा सुनता है? क्यों दूसरों की सेवा करता है? क्यों साधना करता है? तो काम क्रोधना वंटोळिया तो एना મનમાં ઉઠતા હોય, પણ એને શાંત કરવા પડે છે. ઉપજે શમાવે સો સંત, જાકો ઉપજે નહીં સો ભગવંત. ભગવાનને ઉપજે જ નહીં. જો ભગવાનને કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, એને જ ભગવાન કહેવાય. પરમાત્મા કોને કહેવાય ભાઈ? આત્માને કંઈ નથી ભાઈ. નથી હર્ષ, નથી શોક, નથી કામ, નથી રાગ, નથી દ્વેષ. आत्मा को कुछ भी नहीं होता, किसी का स्पर्श नहीं होता. पर જીવભાવમાં તમે આવ્યા એટલે આ બધું આપણને સ્પર્શે છે. જો આત્મભાવમાં જતા રહો તમે, તો આમાંનું તમને કંઈ સ્પર્શે નહીં. તો જીવને શિવ થવા સુધીની યાત્રા છે ભાગવત. ભાગવતના દરેક પ્રસંગોમાં આ જ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે કે તમે છો જીવ. જીવ એટલે ભગવાનથી જુદાપણાની ભાવના, એને જીવ ભાવ કહેવાય. પરમાત્માથી જુદાપણાની ભાવના જે આપણામાં જાગી છે. હકીકતે તમે આત્મ સ્વરૂપ છો, પણ તમને જુદું લાગે છે કે હું પ્રભુથી જુદો છું. આ જુદાપણાની ભાવના મટાડવા માટે સાધના કરવી પડે છે. એટલા માટે સર્વમાં તમારે મારે ઈશ્વર જોવા પડે છે, ભગવાન જોવા પડે છે, કે જેથી રાગ દ્વેષ મટી જાય, કામ ક્રોધ મોળા પડે, રાગ દ્વેષ મોળા પડે, દરેક પ્રત્યે પ્રેમ ભાવના જાગે અને દરેકમાં એક જ આત્માનું દર્શન થાય. એક જ આત્માનું દરેકમાં દર્શન થાય. જે મારામાં બેઠો છે એ જ સામેની વ્યક્તિમાં બેઠો છે. આ ભાવ નિરંતર જળવાઈ રહે એને કહેવાય આત્મભાવ. અને એવો ભાવ આવે ને એટલે તમારી સામે સિદ્ધિઓ આવવા લાગે છે, બધી સિદ્ધિઓ પ્રગટ થવા લાગે છે. એને તમે કીધું સિદ્ધ પુરુષ. આપણે નહીં કે નથી કહેતા એ તો સિદ્ધ પુરુષ છે. ક્યાં હૈ સિદ્ધ પુરુષ ભાઈ? व्याख्या क्या है उसकी? शुद्ध हो गया है, वो सब प्रकार से वो सिद्ध हो गया, શુદ્ધ હો ગયા હે. એનો કામ શુદ્ધ થયો છે, એનો ક્રોધ શુદ્ધ થયો છે. તો કહેવાનો ભાવ આવા વંટોળિયાઓ જ્યારે જાગે સંતોના હૃદયમાં પણ, એ વખતે એને શમાવે છે. તો આવેગોને સંત, આ રણછોડદાસ બાપુના શબ્દો છે, ગુરુદેવના શબ્દો છે. આ સૂત્રો એણે લખાવ્યા છે. લખાવેલા પુષ્કરધામમાં, પુષ્કરમાં જ્યાં ગુરુદેવને સમાધિ દેવામાં આવી, પુષ્કરમાં રામધામમાં, ત્યાં આવા બધા સૂત્રો લખેલા છે. આ ગુરુદેવની વાણી છે કે આવા આવેગો તો મહાપુરુષના હૃદયમાં ઉડતા હોય છે, પણ સાધના દ્વારા એનું શમન કરે છે. ખૂબ નામ જપો, હરિનામ જપો, સેવા કરો, શાસ્ત્રનો પાઠ કરો. જ્યારે આવા વંટોળિયાઓ તમને પરેશાન કરે, પછી આગળ કહે છે કે ભગવાનને લઈને ગોદમાં યશોદાજી બેઠા છે, દૂધપાન કરાવે છે, મુખને લાલન કરાવે છે. મુખ દર્શન કરતી માં યશોદા. તો જોર જોરથી આજ ભગવાન દૂધ પી રહ્યા છે. યશોદાની ચિંતા થઈ कि इसे अपच हो जाएगा, बीमार हो जाएगा ये बच्चा. तो भगवान ने विचार्યું कि माँ ने मारी चिंता था, इसे चलो दिखा दो. माँ मुझे अपच कभी नहीं होता, मैं अकेला तेरा दूध नहीं पी रहा हूं, ये पूरा ब्रह्मांड तेरा दूध मेरे साथ पी रहा है, देख ले मेरे मुंह में. और माँ को दिखाने के लिए भगवान ने जम्भाई ले ली, बगासु खाधું. અને જ્યાં બગાસું ખાધું તો ભગવાનના મુખમાં પૂરા બ્રહ્માંડ કા દર્શન કિયા. देखो બે વખત દર્શન ભગવાને કરાયું, એક વાર વિશ્વરૂપ દર્શન અને બીજી વાર બ્રહ્માંડ દર્શન. માટી ખાધી ત્યારે બ્રહ્માંડ દર્શન, અહીંયા વિશ્વરૂપ દર્શન છે. ખંગરોદસી જ્યોતિરની કમાશા સૂર્યેન્દુ વહની શ્વસનાંબુદિશ્ચ દ્વીપન્નગાસ્ત્ર દુહિતુરવનાની ભૂતાની યાની સ્થિર જંગમાની ભૂતાની યાની સ્થિર જંગમાની. खंग रोदसी आकाश को देखा, ज्योतिष चक्रो अनेक यानी दिग्पालो. आशा એટલે દિશા, આશાનો અર્થ થાય દિશા. આ આશા શબ્દ છે ને દિશાના અર્થમાં માનસમાં વપરાયું છે. આશા બસન વ્યસન યહ તીનહી. આશા બસન, આશા એટલે દિશારૂપી વસ્ત્રો જેણે પહેર્યા છે. કોણે? સનત કુમારોએ.
રામચરિત માનસની ઉત્તરકાંડની ચોપાઈમાં શબ્દ પ્રયોગ છે કે આશા એટલે દિશાઓના વસ્ત્રો, જેને દિગંબર કહેવાય. જે વસ્ત્રો વગરનો હોય ને એને કહેવાય કે બેને દિશાના વસ્ત્રો પહેર્યા છે. દિગંબર અવસ્થા કોની છે? સનતકુમારોની. સનતકુમારો કોઈ વસ્ત્રો પહેરતા નથી, એ દિગંબર રહે છે. તો આશા બસન વ્યસન યહ તીનહી, એને એક જ વ્યસન છે સનતકુમારોને. કયું? ભગવાનની કથા સાંભળવાનું. ભગવાનની કથા સાંભળે. જ્યાં કથા થતી હોય ને ત્યાં જઈને બેસી જાય. કથા માર્ગ જેણે આપ્યો છે. કથા માર્ગ કોણે આપ્યો? સનતકુમારોએ કથા માર્ગ આપ્યો છે કે ભાઈ કથા શ્રવણ કરો. પોતે કથા રસિક છે અને ભગવાનનો પહેલો અવતાર છે સનતકુમાર. 24 અવતારોમાંનો જો પ્રથમ અવતાર કોઈ હોય તો 4 ભાઈ છે: સનત, સનાતન, સનક અને સનંદન. આ એણે મુનિન પ્રથમ હરિ કીર્તિ ગાઈ. ગોસ્વામીજી લખે માનસમાં કે મુનિન પ્રથમ હરિ કીર્તિ. હરિ કીર્તિને ગાવાનું પહેલું વહેલું કામ જો કોઈ કર્યું હોય તો સનતકુમારોએ કર્યું છે. અને એણે કીર્તિ ગાન કરવાની શરૂઆત કરી તો મારા તમારા જેવા અબૂધ લોકોનું કલ્યાણ થયું છે. આપણા જેવા જે અબૂધ લોકો છે કે કોઈને કોઈ પ્રકારે ચલો કથામાં રુચિ થઈ જાય ને કાનમાં કથાના શબ્દો જો પ્રવેશ કરે તો જીવનો પરમ ઉદ્ધાર થઈ જાય. તો દેખા સબ આશાએ, सूर्य चंद्र आदि सब देखा, द्वीप देखे, पहाड़ देखे, दुहितुर वनानी, दुहितुर यानी नदियां, नदियां देखी, वन को देखा, भूतानी यानी स्थिर जंगमानी, सब भूत यानी सब प्राणी को देखा, हालतू चालतू ने स्थिर जगत सब कुछ देखा. मां अचंबित हो गई, मां डर गई, ये मैं क्या देख रही हूं. और सहसा राजन संजात वे पथुहु, पूरा पसीना पसीना हो गई शरीर. और सम्मिल्य मृग सावाक्षी, डरी हुई यशोदा जी ने अपनी आंखें मूंद ली. सम्मिल्य मृग सावक, मृग सावक अक्षी, मृगना बच्चानी आंखों जेवी मानी आंखों છે. રૂપક દેખીએ યહાં મૃગ સાવક અક્ષી. તો આવી મૃગનયની યશોદાએ પોતાની આંખો બંધ કરી દીધી. आसित सुविस्मिता, विस्मय થયો. और बाद में खोल कर देखा तो भगवान सो गए थे. તો ભગવાને આ દર્શન શું કામ કરાવ્યું? તો અહીંયા સાક્ષાત્કારનો એક પ્રકાર બતાવ્યો છે. સાક્ષાત્કાર. દેખો, સાક્ષાત્કારનો સીધો અર્થ શું છે? તમારા મનના બધા ખેલ શાંત થઈ જાય, મનના બધા વિકારો શાંત થઈ જાય અને મન તમારું શાંત થઈને આત્મામાં લીન રહેવા લાગે. આને કહેવાય સાક્ષાત્કાર. हम कहते हैं कि भाई मुझे साक्षात्कार हो गया. क्या है साक्षात्कार? મનના વિકારો બધા મટી જાય અને જેવું મન નિર્વિકાર બને એટલે શાંત મન ભગવાનનું ધ્યાન કરે, આત્માનું ધ્યાન કરે. જે મન આત્માકાર રહેવા લાગે આને કહેવાય સાક્ષાત્કાર. और आत्मा का ध्यान वही परमात्मा का ध्यान है. तो મહાપુરુષોત્તમને આ ભૂમિકા સુધી લઈ જાય છે. ભગવાને કહ્યું માને કે मां देख मैं ही सब कुछ हूं, पूरा संसार मुझ में भरा है. कहां दृष्टि करने जा रही है तू? कहां देखेगी तू? मुझे ही देख, सब सब में सब जगह मैं ही मैं हूं. तो આ દ્રષ્ટિ ગુરુ આપે છે, ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય છે. તો એ ઘટના ઘટી, ભગવાને આ લીલા કરી છે. સુખદેવજી વર્ણન કરે છે કે ત્યાર પછી વસુદેવજી ગર્ગાચાર્યજીને નામકરણ કરવા માટે મોકલે છે ગોકુલમાં અને કહે છે કે કંસ પાપમતી છે, એટલે તમારે કંસને ખબર ન પડે એમ એકાંતમાં નામકરણ કરવું. यशोदाजी ने आविन कहे छे महाराज कि हम गौशाला में नामकरण करेंगे. दोनों भाइयों को स्नान श्रृंगार करवाया. यशोदाजी ની ગોદમાં બલરામજી, ક્રમ ઉલટાવી નાખ્યો બંને માતાઓનો, અને રોહિણીની ગોદમાં ભગવાનને બેસાડ્યા શ્રી કૃષ્ણને. और रोहिणी के बेटे को देखकर कहा अयम ही रोहिणी पुत्रो रमयन सूरदय गुण है आख्यास्यते यथा राम बलाधिक्यात बलम विदुहो. આ તમારો રોહિણીનો પુત્ર બલરામ તરીકે વિખ્યાત થશે, બલભદ્ર તરીકે ઓળખાશે. પછી કહે છે કે શ્રી કૃષ્ણને જોઈને કે આ तुम्हारा बेटा तो बड़ा जादूगर है मैया, मुझे समाधि में ले जाता है. देखो, પ્રભુના રૂપનું દર્શન કર્યા પછી તમને આ સંસારમાં કંઈ ગમશે નહીં. ભગવાનનું રૂપ એવું છે કે આ જગતમાં જેણે જેણે હરિને જોયા એ બધા હરિના વિયોગમાં રોયા. પછી એ ચૈતન્ય મહાપ્રભુ હોય તોય ભલે, શ્રી વલ્લભ હોય તોય ભલે, વિઠ્ઠલ હોય તોય ભલે, મીરા હોય તોય ભલે, નામદેવ હોય તોય ભલે, તુકારામ હોય તોય ભલે, ભોજા ભગત હોય તોય ભલે, દાસી જીવણ હોય તોય ભલે, આ બધાએ હરિને નિહાળ્યા છે.
पर जेणे जेणे इन्हें जोया वो सब रोए, रोते रहे, या गोपिया हो। तो कहने का भाव यह है, हरिનું रूप એવું છે તો એના રૂપની પ્રશંસા કરે છે અને કહે છે, मां ये तुम्हारे बेटे के बहुत सारे नाम रहेंगे, बहुनी संति नामानि रूपाणि च सुतस्य ते गुणकरमानुरूपाणि तान्यहं वेदनो जनः। वेद भी जान नहीं पाता है तुम्हारी बेटी की महिमा को, ऐसे ऐसे नाम है उसके, लेकिन आगे के समय में वो वसुदेव का बेटा बनकर एक बार आया है और इसलिए वासुदेव नाम से जाना जाएगा। संकेत करो, नाम पाड्યું वासुदेव। देखो नाम रूप भगवान ने नहीं होता, पण એને નામ રૂપ આપે છે એના ભક્તો, અને પોતે આપેલા નામનો આધાર પોતે જ લે છે। અને આ પ્રકારે ભગવાનની ગુણમાધુરી, રૂપ માધુરી, લીલા માધુરી, વેણુ માધુરી, આમ પરમાત્માના દરેક માધુર્ય પ્રસંગોને માટે વર્ણન કર્યું છે ગર્ગાચાર્યજીએ। દેખો આવું ગર્ગાચાર્ય શું કામ કર્યું? કારણ બતાવું। વ્રજમાં બે પ્રકારની ગોપીઓ છે, એક મુગ્ધા ગોપી છે, બીજી માનીની ગોપી છે। મુગ્ધા કોને કહેવાય, માનીની કોને કહેવાય? દેખો માનીનીનો અર્થ છે કે જે ગોપીને ભગવાનમાં પ્રેમ તો અથાહ છે, ખૂબ છે, પરંતુ એને પ્રભુનું માતમ જ્ઞાન નથી, એને ખબર નથી કે આ જગતનો નાથ અમારો કૃષ્ણ બનીને આવ્યો છે, માતમની ખબર નથી, પ્રેમ ખૂબ છે। એટલે શું થાય છે કે વારંવાર આ ગોપીઓ ભગવાનથી રિસાઈ જાય છે, रूठ जाती है। प्रेम तो बहुत है लेकिन रूठ जाती है, और रूठी हुई गोपियों को भगवान मनाते हैं, और जिसको मनानी पड़े वो है मानिनी। ए जेने मनाववी पड़े ने वारंवार एने मानिनी कहेवाय। घणी रूठी जाती हो, वारंवार रिसाई जाती हो, तो गोपियां प्रेम तो बहुत करती है भगवान को, लेकिन वो मनानी पड़ते, वो मानिनी है। तो मानिनी गोपियों को भगवान की महिमा बताने के लिए गर्गाचार्य को आना हुआ। जो मानिनी है वो जान नहीं रही है कि ये कौन है हमारे बीच में, जो जगत का नाथ है, जो जगत को बनाने वाला है, वही हमारा कृष्ण बनकर आया। तो ये बताया गर्गाचार्य जी ने सबको कि ये कृष्ण है आपके बीच में। और मुग्धा कौन है? तो जे गोपियों ने खबर है कि जो कृष्ण है वही जगत का नाथ है, वो जगत का मालिक है। प्रेम पण बहु छे अने एनी महिमानी पण खबर छे, एनुं मातम ज्ञान पण छे। अने भगवाननुं मातम ज्ञान तमने एक वखत थई जाय एटले तमे एमां मुग्ध थई जशो। मुग्धो भवति स्तब्धो भवति आत्मारामो भवति। एक वखत तमे प्रभुना महिमाने जाणी लो, बस पछी तमे एने जोया ज करशो, जोया ज करशो। गोपियां भगवान को निहारती रहती है, एक पल भी आंखें हटाना नहीं चाहती भगवान के ऊपर से। गोपियां गोपी गीत में गाती है कि आ ब्रह्मा तो जड़ छे, पक्ष्म कृद्रशाम, एमणे आंखનું મટકું શું કામ બનાવ્યું? અમે તો નિર્નિમેષ નેત્રોથી અમારા હરિને જોવા ઈચ્છીએ છીએ। એને શા માટે? ब्रह्मा जड़ છે, जड़। એને દર્શનના મહિમાની क्या खबर છે? दर्शन क्या होता है? अमे एक पण आंखनी पलक झपकवा नहीं इच्छता, अमे हरिने निर्निमेष नेत्रोथी निहाळवा इच्छीए छीए। आम दर्शन कराय, ऐसे दर्शन होता है, गोपियां कहती है। तो जो मुग्धो भवती आत्मारामो भवती, ये आत्माराम, आ बधाय भक्ति सूत्रों से नारद जी ना, वो आत्माराम हो जाती है, गोपियां मुग्ध हो जाती है। तो आ प्रकारे महात्मा ज्ञान कह્યું છે। गर्गाचार्य विदाय ले छे અને અંતમાં કહ્યું કે તમારા દીકરાને સાચવજો, એ સાક્ષાત નારાયણ છે અને એનાથી તમે આ સંસારને તરી જવાના છો। આવી બધી વાતો કરીને ચાલ્યા। અને હવે ભગવાન મોટા થઈ રહ્યા છે, 2-2.5 વર્ષના થવા આવ્યા હશે। ભગવાન પેટે સરકીને ચાલતા શીખી ગયા છે, ગાયોના પૂંછડા પકડીને ઊભા થતા શીખે છે। આવું બધું વર્ણન છે અહીંયા। કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો જાનુભ્યામ સહ પાણીભ્યામ રીંગમાણો વિજહરતુ। જાનુભ્યામ સહ પાણીભ્યામ, ગોઠણભેર ભગવાન ચાલતા શીખે છે, દીવાલોને ટેકો આપીને ચાલતા શીખ્યા છે। તો એ સમ લીલા હે ભગવાન કી। અને આવી બાળ લીલાઓનું માતાઓ દર્શન કરે છે અને એને ચિંતા થાય છે કે આ છોકરા રમતા રમતા ક્યાં ને ક્યાં પહોંચી જાય છે। આંગણામાં જાય, ગરમીના દિવસો હોય, કાંટા કાંકરા લાગી જવાનો ભય છે, શેરીઓમાં પહોંચી જાય છે, વળી પાછા લઈને આવે, વળી સ્નાન કરાવે, પોતાની ગોદમાં લે, પોતાના હૃદય લગાડે, દૂધપાન કરાવે, તો ભગવાન પોતાનું મોં હટાવીને હસે। ભગવાન હસે પોતાની માં સામે, તો તાજા ઉગેલા દાંત દેખાય લાલાના મુખમાં। ऐसे वर्णन यहाँ लिखा है। मुग्ध स्मिताल्प दर्शनम ययतु प्रमोदम, मुग्ध स्मिताल्प दर्शनम।
અલ્પદશન દેખાય, અલ્પદાંત દેખાય, અને પછી માં પ્રસન્નતાથી બોલે, કનૈયા તારા માટે હું માનભોગ બનાવીશ, તારા માટે 56 ભોગ બનાવીશ અને હું તને ખવડાવીશ. ભગવાન આ પ્રકારે રાજી થાય, પ્રસન્નતાનો અનુભવ કરે છે. આમ ભગવાનની આ લીલાઓનું દર્શન કરતા કરતા પોતાના જીવનને ધન્ય માને છે શ્રી યશોદાજી. અને પરિસ્થિતિ હવે કેવી આવી કે બંને માતાઓ મનસો અનવસ્થામ, એના મન અવસ્થામાં રહે છે. નિરંતર ચિંતા છે એને હરિની, પ્રભુની સતત ચિંતા. દેખો, ભગવાનની ચિંતા કરો ને, એ તો ભગતનું ઘરેણું છે, ભૂષણ છે. જ્ઞાની ચિંતા ન કરે, ભક્તને ભગવાનની ચિંતા થાય છે. કઈ? અરે મારા ઠાકોરજીને મારે આજે ભોગ નથી ધરાવ્યા, મેં મારા ઠાકોરજી હજી ભૂખ્યા છે, મારે હજી મંગલા કરવાના બાકી છે, મારે હજી એને સ્નાન કરાવવું છે, અરે આજે મેં એને શૃંગાર નથી કર્યો, મારા ભગવાન આજે ભૂખ્યા છે. આવી ચિંતા થાય છે? આ ચિંતા થવી જોઈએ. દેખો, આ કથાને આધારે સેવાના પ્રકારો પ્રગટ થયા છે કે બાળલીલાની તમે વર્ણન કરતા કરતા, કથા સાંભળતા સાંભળતા સેવાની ભાવના યશોદાજીની ભાવના છે. યશોદાજી એના હૃદયમાં, ચાહે તમારી પાસે કોઈ વસ્તુ ન હોય તો કાંઈ નહીં, માનસિક સેવા કરી લો, બસ મનથી એને અર્પણ કરી દો. તો આ પ્રકારે માતાઓ અવસ્થા જેને કહેવાય, પોતાના ઈષ્ટની નિરંતર ચિંતિત અવસ્થામાં રહેવું. ઈષ્ટની ચિંતા, ભગવાનની ચિંતા છે મનમાં. અને આમ હવે ભગવાન ચાલતા શીખ્યા છે. કાલે નાલ્પેન રાજર્ષે રામ કૃષ્ણસ્ય ગોકુલે અદુષ્ટ જાનુભિ મદભીર વિચક્રમુ રતુંજસા. હવે ભગવાને વિચાર કર્યો કે બધી જ ગોપીઓને ઘેર જવું છે અને બધાના ઘરનું હવે માખણ ખાવું છે, ચોરી કરીને ખાવું છે. અને આમે એ મને ખવડાવવા દેતી નથી, ખાવા દેતી નથી, તો બધી ગોપીઓને ઘેર જઈશ. અને આ રીતે ભગવાને આમ નિર્ણય કર્યો છે, પોતાની મંડળી બનાવી. દેખો, ગોપીને ઘેર ભગવાન જાય છે, માખણના મટકાને તોડે ફોડે, માખણનું ભોજન કરે, મિત્રોને ખવડાવે, વાંદરાઓને ખવડાવે. અને આ લીલા ભગવાને શરૂ કરી, જેને માખણ ચોરીની લીલા કહેવાય છે. શું કનૈયાના ઘરમાં ઓછું માખણ હતું? પણ છતાંય એમણે માખણ ચોરીની લીલા શું કામ કરી? એનો અર્થ છે, માખણ એટલે સત્વ, સત્વ એટલે મન. ભગવાન ઈચ્છે છે કે જ્યારથી હું ગોકુળમાં આવ્યો છું ત્યારથી ગોપીઓ પોતાનું મન મારા સિવાય કોઈનામાં ન જવા દે. મન મને જ મળવું જોઈએ, એ મનથી મારું જ ચિંતન કરે. ભગવાન આવું ઈચ્છે છે. તમે જો ભાઈ, અધ્યાત્મ જગતનો આ નિયમ છે. તમે સદગુરુની નિશ્રામાં સાધના કરતા હો ને, તો ગુરુ ઈચ્છે કે શિષ્ય મારામાં જ મન જોડીને રાખે, શિષ્ય સાધનામાં જ મન જોડીને રાખે. એમ ભગવાન ઈચ્છે છે કે હું આ લોકો માટે તો આવ્યો છું. કોણ હૈ સબ ગોપિયા? કોણ હૈ સબ? બડે બડે સાધક હૈ, બડે બડે ઋષિ હૈ. અનંત યોગોની સાધનાથી જેણે પોતાના મનને કસેલા છે, જેણે પોતાના મનને પકડી રાખ્યા છે, જેના મન શાંત છે, જેની ઇન્દ્રિયો એકદમ શુદ્ધ છે, આવા પવિત્ર બધા ઋષિઓ ગોપી બનીને આવ્યા છે. અને ભગવાન ઈચ્છે છે કે तुम्हारा सबका मन मुझे छोड़कर कहीं न जाए, तुम्हारे मन की मैं चोरी करूंगा, मैं जाने नहीं दूंगा सबके मन को. इसलिए प्रभु ने लीला का आरंभ किया. माखण ચોરી એટલે માખણ ખાવું એટલું જ નહીં, માખણ ચોરી એટલે મનની ચોરી કરવી. પ્રભુએ મન ચોરી લીધા છે બધાના. અને ભક્તોના મન છે ને ભગવાન ચોરે છે. અને પ્રભુ આપણા મનને ખેંચી લે ને ભાઈ, તો જ મન શાંત રહે છે. ભગવાને આપણા મનને ખેંચી લીધું છે. ખબર કેમ પડે? તમને શાંત રહેવું ગમે, તમને કથા સાંભળવી ગમે, નિર્વિકાર મન રહે, નિર્વિચાર મન બની જાય, મનમાં વિકારો ઓછા આવે, મન ભગવત પ્રેમ રસથી ભરાય, એને યાદ કરતા આંખમાં આંસુ આવે, તો સમજી લેજો કે ભગવાન તમારા મનને ખેંચવા ઈચ્છે છે. પ્રભુ તમારા મનને આકર્ષિત કરી, મનને ખેંચી લેવાની આ પરમાત્માની એક રીત છે. આ માખણ ચોરી લીલા 3 મંત્રોમાં વર્ણવી છે ગોપીઓએ. ભગવાન ગોપીને ઘેર જાય છે, માખણ ખાતા હોય, મિત્રોને ખવડાવે, તોડફોડ કરે, તોફાન કરે, મટકા ફોડે. શું કામ આવું કરે છે? જે ગોપીઓ પોતાના મનરૂપી માખણ દેવા નથી ઈચ્છતી, એના ઘરમાં તોડફોડ કરે છે. ભાઈ, तुम्हारे घर में आया हूं, मैं तुम्हारे गांव में आया हूं, मैं तुम्हारे घर आया हूं, तो तुम्हारा मन मुझे ही देना है, तुम्हें नहीं देंगे मन तो मैं तुम्हारी आसक्ति को तोड़ दूंगा. હું તારી આસક્તિને, મટકા તોડવા એટલે આસક્તિ તોડવી. આપણી જે બહાર આસક્તિ હોય ત્યાં મન હોય ને, તમારું મન ક્યાં હોય?
કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પરિસ્થિતિમાં મન ક્યારે જાય, એમાં તમારી આસક્તિ છે. તો પ્રભુ ઈચ્છે છે કે મારા સિવાય તમારા મનમાં કોઈની આસક્તિ હોવી જ ન જોઈએ. ભગવદ આસક્તિ રાખો, બસ તમારું મન મારું જ ચિંતન કરે, બસ મુજમે હી જોડા રહે. એટલે એ સ્થિતિ લાવવા માટે ગોપીજનોની ભગવાન મટકા તોડે છે. પછી આમાં લખે છે કે ચૂંટીઓ ખણે છે એના બાળકોને, મટકાઓ તોડી નાખે, પછી આખું ઘર છે રગદોળી નાખે, ઘરને મળમૂત્રથી ભરી દે. આવા પરાક્રમો કરે છે. તો ગોપીઓ યશોદાજીને ઘેર જઈને બધું વર્ણન કરે છે આ 3 મંત્રોમાં. એક મંત્ર મેં આપકો સુના દેતા હું. વત્સાન મુંચત ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ વત્યત દધિપય કલ્પિતેસ્તેયયોગે મરકાન ભોક્ષન વિભજતિ સ ચન્નાતિ ભાંડમ ભિન્નથી દ્રવ્યાલાભે સ ગૃહ કુપિતો યાતુપ્ય ક્રોશ્યતો કાન વત્સાન મુંચત ક્વચિત સમયે. આ બધા ભાગવતના દુર્લભ મંત્રો છે, બધા સેમ્પલ મંત્રો છે. જેમ કોઈ દવાની ફેક્ટરી તમે બનાવી હોય, પછી એનું વેચાણ વધારે કરવા માટે કેમ સેમ્પલ મોકલો, સેમ્પલ મોકલો ને, લ્યો ભાઈ ડૉક્ટર સાહેબને કહો સેમ્પલ રાખો, પછી સેમ્પલ એ જોવે અને સેમ્પલને આધારે પછી દવા લખી આપે, તમારો વેપાર વધે. એમ આ બધા સેમ્પલ છે, ભાગવતના સેમ્પલ મંત્રો છે. અને આ મંત્ર જો કોઈ મહાપુરુષને સંભળાવો ને તો એ નાચી ઉઠે, ઝૂમી ઉઠે. ભાઈઓ, આ બધા એવા મંત્રો છે અને એવા સુંદર ભાવ આમાં ભર્યા છે. કહે છે ગોપી યશોદાજી, વત્સાન મુંચત ક્વચિત સમયે, તમારો લાલો અમારે ઘેર પધારે છે, કવેળાએ વાછરડા છોડી મૂકે છે. કવેળાએ હજી વેળા હોયની દોવાની અને વાછરડા છોડી મૂકે તો પછી દૂધ અમને ક્યાંથી મળવાનું છે? આનો અર્થ શું? કવેળાએ વાછરડા છોડવા એટલે વાછરડા એટલે વિષયાસક્ત જીવ. કોણ? આપણે બધા વાછરડા છીએ, વિષયાસક્ત જીવ છીએ. ગોપીઓ કહે છે કે તારો કનૈયો એવો છે કે જે જીવને મુક્ત નથી થવું એને પણ મુક્તિ આપી દે છે. જેને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સુબોધજીની ભાગવતમાં નામ આપ્યું છે, શબ્દ આપ્યો છે, નિરપેક્ષ મુક્તિ સાધન. કેવું? निरपेक्ष मुक्ति साधन. मुक्ति की अपेक्षा नहीं है फिर भी भगवान मुक्त कर देते हैं. અને નિરપેક્ષ મુક્તિ સાધન કહેવાય. દેખો, મુક્તિને મેળવવા માટે તમારે કેટલી સાધનાઓ કરવી પડે, કેટલી મહેનત, કેટલા જન્મ લેવા પડે, તમારે કેટલી તપસ્યાઓ તપવી પડે. મુક્તિ કોઈ સહેલી વસ્તુ નથી હો ભાઈ. એવું નહીં માનતા કે હરિના જન તો મુક્તિ ન માગે. અરે તમારે જોતી હોય તોય ન મળે. મુક્તિ ભક્તિ દોનોની સમાન અવસ્થા છે, કોઈ સામાન્ય વસ્તુ નથી ભાઈ. મોક્ષની પ્રાપ્તિ કરવી આ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ છતાંય ભગવાન જબ કૃપા કરને ચાહતે હૈ તબ જીવ को मुक्ति दे देते हैं. અમારે મુક્ત નથી થવું છતાંય મુક્તિ આપે. મતલબ સાધન વિના મુક્તિ આપે છે. નિરपेक्ष मुक्ति साधन आपे છે प्रभु. मुक्त कर देते हैं कवेड़ा में. फिर आगे कहते हैं कि અમારા ભિન્ન ભાંડમ ભિન્નતી. ભાંડ એટલે પાત્રોને તોડી નાખે છે, માખણાના પાત્રોને, મટકાઓને. મતલબ હવે અમારી કहीं भी આસક્તિ નહીં બચી. ક્યાંય અમારી આસક્તિ નથી. નથી પુત્રોમાં, નથી પરિવારમાં, નથી પતિઓમાં, નથી કોઈ વસ્તુમાં, નથી કોઈ પરિસ્થિતિમાં. હમ અકામ હો ગए, हम निष्काम हो गए, हम अचाह हो गए, हम अप्रयत्न हो गए. તમને कई कामना हो तो तुम प्रयत्न करो ने, प्रयास करो ने, चलो ये वस्तु को मैं पा लेता हूँ. लेकिन ऐसे लोग अप्रयत्न हो जाते हैं. तो कहा कि माँ क्या करें हम, हमारी आसक्ति को वो मिटा देते हैं. फिर कहा मरकान भोक्षण. વાંદરાઓને ખવડાવે છે. દેખો, ત્યાગી બહુ છે. ભગવાન કહે છે કે ભાઈ જીવનમાં ત્યાગ રાખો. આ જગતમાં તમારું કંઈ નથી, બધું જ બીજાનું છે. તમારું કેટલું? તમારું કેટલું? તમે જે દિવસે જેટલું ખાધું હોય ને એ તમારું. તમારા પેટમાં જેટલું હમાય ને ભાઈ એટલું તમારું છે, એમ માની લેજો. બાકી તમારું કંઈ નથી આ જગતમાં. એ તમે ખાઈ લીધું બસ વાત પૂરી. હાલો, સામે મૃત્યુ આવી ગયો, શું કરવાના? कुछ भी नहीं है आपका. भागवतना 7वां स्कंद में बात लखी है कि आप जितना भोजन करेंगे जिस दिन, वही बस इतना ही आपका है और कुछ नहीं है.
साथ में और कुछ नहीं ले जा सकते आप। तो કહેવાનો ભાવ કે ત્યાગપૂર્ણ જીવન અમારે જીવવું નથી, પણ છતાં એમને જીવવાનું કહે છે કે ભાઈ જીવનમાં ત્યાગ રાખો, જીવનમાં ત્યાગીને જ અવશ્ય ભોગવો, જીવનમાં ત્યાગ રાખો. અને ત્યાગ નથી કરતા તો અમને ત્યાગ કરતા શીખવે છે. અને આ રીતે અમારા ઉપર કુપિત બનીને, ક્યારેક હેત વરસાવીને, ક્યારેક વાત્સલ્ય કરીને અમારા મનની ચોરી કરે છે, અમારું માખણ ખાઈ જાય છે. માખણ ખાવું એટલે મનની ચોરી કરી. અમારે મન દેવું નથી અને છતાં પણ મન ચોરી જાય છે. અને ભગવાન મન ચોરી કરે ને એને કહેવાય નિર્વિકાર અવસ્થા. તમારા મનમાં વિકાર આવતા બંધ થઈ જાય એટલે સમજી લેવું ભગવાને આપણા મનને ચોરી લીધું છે. નિર્વિકાર અવસ્થા એ જ વૈરાગ તરફ જવાની સ્થિતિ છે. सब जगह अनुकूलन दिखाई देने लगे, सब जगह बस सब मेरे है, किसी से न द्वेष है न राग है, न किसी कोई अपना है न कोई पराया है, सब भगवान का स्वरूप है. આ બ્રહ્માનુભવ ગોપીઓને થઈ રહ્યો છે. અને પછી આગળ કહે છે કે यशोदाजी इस प्रकार हमारे मन को वो ले जाता है. अब हमारे पास मन नहीं रहा, कहाँ लगाए मन, हम कहाँ लगाए, अब हमारे पास मन नहीं रहा. તો આ પ્રકારે મન ચોરીની જે આ બધી વાતો છે એને માખણ ચોરીની લીલા કહેવાય છે. પછી બધા તમે આના ઉપર ભજન બનાવો તોય ભલે, ભજન ગાવતોય ભલે, ન ગાવતોય ભલે, પણ આ તો આ વસ્તુ સ્થિતિ છે, આ તારતમ્ય છે, આ તાત્પર્ય છે કથાનું કે તમારે આંગણે ભગવાન પધારે તો તમારે મન દેવું જ પડે, તમારે આંગણે ભાગવત પધારે તો ભાગવતમાં તમારે મન જોડવું જ પડે. જો તમે ભગવાનને મન ના આપો તો ભગવાન મટકા તોડે. મન દેવું પડે છે, એને માખણ ખવડાવવું પડે છે. જો મન ના આપો તો તમારી આસક્તિ તોડે છે ભગવાન. તો પ્રભુ જીવને પોતાને શરણે લેવા માટે અને મારું તમારું મન એમાં જ જોડાયેલું રહે એને માટે આપણી આસક્તિનો નાશ કરે છે. અને મન ભગવાન એક વખત પોતાની પાસે લઈ લે, બસ વાત પૂરી હો ગઈ ભાઈ. અને મન પ્રભુ ગોપી ગીતમાં તો એવા ભાવ આપ્યા છે ગોપીઓએ કે ભગવાન પોતાની પાસે ગોપીઓનું મન લઈ લે છે. અને એ ગોપીઓનું મન લીધા પછી પ્રભુની લીલામાં ગોપીઓનો પ્રવેશ થઈ જાય છે. કારણ કે તમારે પ્રભુની લીલાને સમજવી હોય તો ભગવાનમાં તમારા મનને જોડી દેવું પડે છે. પ્રભુમાં મન જોડાય તો જ પ્રભુની લીલાનું તમને દર્શન થઈ શકે છે. તો લીલા દર્શન, લીલા શ્રવણ, લીલા પ્રવેશ 3 પગથિયા મહાપ્રભુજી આપે છે, ત્યારે જ આ સંભવ છે. તો આ પ્રકારે અહીં માખણ ચોરી લીલાનું વર્ણન છે. ત્યાર પછી આમાં આગળ લખે છે કે એક વખત ભગવાને માટી ખાધી ત્યારે બલરામ આદિ બધા ગોપ મિત્રો આવીને કહે છે, માં યશોદાજીને કહે છે કનૈયો આજે માટી ખાઈ ગયો છે. એ વખતે હાથમાં લાકડી લઈ અને યશોદાજી આવીને કહે છે બેટા तुमने मिट्टी क्यों खाई? भगवान ने कहा मैंने नहीं खाई. नाहं भक्षितवानम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तर्हि समक्षम पश्य मे मुखम. माँ ये सब झूठ है, मैं सच्चा हूं, देख ले मेरे मुंह में. समक्षम पश्य मे मुखम, मेरे मुख को देख ले. अगर तुझे भरोसा नहीं है तो ભગવાને વિચાર કર્યો કે ભાઈ માં મારા મુખમાં જોશે એટલે એને બ્રહ્માંડ દર્શન થવાનું છે અને માને કંઈ માટી દેખાવાની નથી. અને આમ ગણો તો મારા મુખમાં માટી ही माटी है और कुछ है ही नहीं. पूरा जगत है मेरे मुंह में, तो मिट्टी तो है, सब मिट्टी है ना. मिट्टी में से बना है, मिट्टी में मिल जाएगा, सब मिट्टी है. तो मिट्टी ही दिखाई देगी या तो नहीं दिखाई देगी. तो इस प्रकार ભગવાને સોચા કે નાહમ બક્ષિતવા. એક અર્થ એ થયો. બીજો કે અહીં એક ભાવ છે વેદાંતનો. ભગવાન એમ કહે છે કે મારે કોઈ કર્મ નથી. ન અહમ બક્ષિતવાન અંબ, હે અંબા, ન અહમ, હું કોઈ કામ કરતો નથી. ન खाता हूं, न पीता हूं, न जन्म लेता हूं, न मैं कुछ करता हूं. ये तो सब मेरी माया का खेल है. भगवान कहते हैं मैं कुछ नहीं करता, मैं दृष्टा हूं, बस मैं केवल दृष्टा हूं. वेदांत कहता है कि भगवान केवल दृष्टा है, भगवान कुछ नहीं करते. आ तो प्रभु કરી રહ્યા છે આવું તમને મને દેખાય છે ને, એ એની યોગ શક્તિને કારણે દેખાય છે, માયાને કારણે દેખાય છે. तो ये लीला है प्रभु. लीला क्या है? लीला ही तो माया है. આપણે કહીએ ને હે હરિ આપની લીલા, હરિની માયા વારે વારે બોલીએ છીએ ને, ભગવાન તમારી માયા, હે હરિ તમારી માયા. તો આ બધું માયાનો જ ખેલ છે.
जो दिखाई दे रहा है वो प्रभु की माया है, बाकी भगवान कुछ नहीं करते, भगवान દ્રષ્ટા है केवल। એટલે આ ભાવ અહીંયા આપ્યો છે કે પ્રભુને કહા મેં કુછ નહીં ખાતા, પણ અહીંયા કહે છે શ્રી બલરામજી કે ये तेरे जो है वो कह रहे हैं वदंती तावका ये ते, वदंती तावका तुम्हारे जो है। शबरी ने पूछो तो कहेशे मारा एठा बोर खाधा, कर्माबाई ने पूछो तो कहेशे मारो खीचड़ो खाधो, तो भक्तों ने पूछो तो कहेशे तू खाता है। अच्छा तो वो उसकी भावना है, अगर भावना है तो मैं उसका ग्रहण कर लेता हूं, क्योंकि भाव का भूखा हूं मैं, भाव जग में सार है, भाव से भजे मुझे तो भव से बेड़ा पार है। भाव का भूखा हूं मैं, भाव जग में सार है, तो जगत में अगर कोई सार है तो भाव है, अगर भाव से मुझे जिमाए तो मैं जिम लेता हूं, खा लेता हूं। तो ये भाव है कहने का। बाकी ब्रह्म ने कोई कर्म નથી, यानी आत्मा કંઈ કરતો નથી, એ કેવલ દ્રષ્ટા છે, એ કેવલ પ્રકાશ આપે છે તમને, એ કરુણા વહાવે છે, તમને પ્રેમ આપે છે, બસ આ આત્માનો સ્વભાવ છે। તો આ ભાવ અહીંયા છે। પછી આમાં લખે છે કે યશોદાજીએ મોં ખોલવાનું કહ્યું અને જ્યાં મોં ખોલ્યું ત્યાં તો માં જોતી જ રહી ગઈ, આમ આંખો ફાડી ફાડી જોવા લાગી। ક્યાં દેખા, અરે આ કોઈ સ્વપ્ન જોઈ રહી છું? કનૈયાના મુખમાં જ્યોતિષ ચક્રો, જલ, તેજ, આકાશ, ઇન્દ્રિયો, 3 ગુણ આ બધું દેખાયું। અને એ વખતે માતા આંખો ફાડીને જોઈ રહી હતી। તો યશોદાજી હવે મને ઓળખી જશે તો મને પ્રેમ નહીં કરે, આ ચિંતાને કારણે ભગવાને યોગ માયાને આદેશ કર્યો કે તમે માની સ્મૃતિને નષ્ટ કરો। માને યાદ ન રહેવું જોઈએ કે એને મારા મુખમાં શું જોયું છે। એટલે યોગ માયાએ, વૈષ્ણવી માયાએ માની બુદ્ધિમાં પ્રવેશ કર્યો। વૈષ્ણવી તનોન માયામ પુત્ર સ્નેહમયી વિભુમ સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી, સદ્યો નષ્ટ, तुरंत आ गोपीनी स्मृति योग मायाए नष्ट कर दी। ऐसा कहा सुखदेव जी ने, सद्यो नष्ट स्मृतिर गोपी सारो